નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં। હું છું આપની સાથે ચાંદ આહિર। આજના સમાચારો જોઈએ તે પહેલા નજર કરી લઈએ આજની હેડલાઇન્સ પર। આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સ્વર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો। કોમર્શિયલ ગેસના સિલિન્ડરનો ભાવ વધારો વેપારીઓ માટે આફત। પોરબંદરમાં 20,000 ગેસ કલેક્શન પર ₹2 કરોડનો બોજ। જબલપુરમાં બનેલી ઘટનાના પગલે પોરબંદરમાં અપાઈ શ્રદ્ધાંજલિ। પોરબંદરના વેપારી મંડળ દ્વારા શ્રદ્ધાંજલિ કાર્યક્રમનું આયોજન। પોરબંદરના રામવાવ નજીક ટ્રિપલ અકસ્માત મામલે નોંધાઈ ફરિયાદ। કાર ચાલકે સ્કૂટર અને બાઇકને અડફેટે લેતા અકસ્માતમાં 3 ઘાયલ। જૂનાગઢ આણંદ રૂટની બસમાં યુવતીની છેડતીની બની ઘટના। પોલીસે છેડતી કરનારને જાહેરમાં માફી મંગાવી કરાવ્યું કાયદાનું ભાન। પોરબંદર જિલ્લામાં કોમર્શિયલ ગેસના સિલિન્ડરના ભાવમાં વધારો આવ્યો છે, ત્યારે જિલ્લામાં રહેલ 20,000 કોમર્શિયલ કલેક્શન ધારકોને મોંઘવારીનો માર સહન કરવો પડશે, તેમજ વેપારીઓ પર દર મહિને 2 કરોડનો વધારાનો બોજ પણ પડશે। સમગ્ર દેશમાં સરકારી તેલ કંપનીઓ દ્વારા કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં સીધો ₹993નો વધારો ઝીકી દેવાયો છે, જેને લઈને સ્થાનિક અર્થતંત્ર પર તેની ગંભીર અસર જોવા મળી રહી છે, જેમાં પોરબંદર જિલ્લામાં પણ અંદાજે 20,000 જેટલા કોમર્શિયલ ગેસ કલેક્શન ધારકો નોંધાયેલા છે। ત્યારે જિલ્લાના હોટલ, રેસ્ટોરન્ટ, કેટરર્સ અને નાના ખાદ્ય પદાર્થો વેચતા વેપારીઓ માટે આ ભાવ વધારો કમરતોડ સાબિત થઈ રહ્યો છે। તો એકાએક થયેલ આ વધારાને કારણે વેપારીઓના બજેટ ખોરવાઈ ગયા છે। જિલ્લાના 20,000 વેપારીઓને કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવ વધારા પેટે દર મહિને કુલ ₹2 કરોડનો વધારાનો આર્થિક બોજ પડશે। ત્યારે ખાદ્ય ચીજવસ્તુઓના વેપારીઓ આગામી દિવસોમાં બહાર મળતા તૈયાર ખોરાક અને નાસ્તાના ભાવમાં પણ વધારો થવાની શક્યતા દેખાઈ રહી છે। નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર। પોરબંદર શહેરમાં મહાનગરપાલિકા દ્વારા એસટી બસ સ્ટેશન વિસ્તારમાં ફૂટપાથ પર પેવર બ્લોકની કામગીરી કરવામાં આવી રહી છે, ત્યારે આ કામગીરી ગોકળગાયની ગતિએ ચાલતી હોવાથી વેપારીઓને ભારે હાલાકી વેઠવી પડી રહી છે। પોરબંદર મહાનગરપાલિકા દ્વારા શહેરમાં વિવિધ વિસ્તારમાં વિકાસના કામો કરવામાં આવી રહ્યા છે। પોરબંદર મહાનગરપાલિકા દ્વારા બગીચા, સ્ટ્રીટ લાઇટ અને પેવર બ્લોકના કામ ચાલી રહ્યા છે, જેમાં પોરબંદર શહેરના ચોપાટીથી બંદર રોડ સુધી સ્ટ્રીટ લાઇટ અને ફૂટપાથ પર પેવર બ્લોક નાખવાની કામગીરી ચાલી રહી છે। ત્યારે આ કામગીરી હાલ એસટી બસ સ્ટેશન નજીક ચાલી રહી છે, પરંતુ હાલ આ કામગીરી ગોકળગાયની ગતિએ ચાલતી હોવાથી અહીં વેપાર કરતા વેપારીઓને ભારે હાલાકી વેઠવી પડી રહી છે, તેમજ અહીંથી પસાર થતા વાહન ચાલકો અને રાહદારીઓને પણ ભારે હાલાકી વેઠવી પડી રહી છે। નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર। જબલપુરમાં બનેલી કરુણ ઘટનાના પગલે પોરબંદરના વેપારી મંડળો દ્વારા શ્રદ્ધાંજલિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં વેપારીઓ એકઠા થયા હતા અને 2 મિનિટનું મૌન પાળ્યું હતું, તેમજ પુષ્પાંજલિ અર્પણ કરી હતી। જબલપુરમાં બનેલી અત્યંત કરુણ અને હૃદયદ્રાવક ક્રૂઝ દુર્ઘટનાએ સમગ્ર દેશને હચમચાવી દીધો છે। આ ઘટનામાં 9 પ્રવાસીઓના કમકમાટી ભર્યા મોત નીપજ્યા છે, જેમાં દિલ્હીના મેસી પરિવાર પર આભ તૂટી પડ્યું છે। આ દુઃખદ સમાચારના પગલે પોરબંદરના કેદારેશ્વર રોડના વેપારીઓ દ્વારા શોક વ્યક્ત કરી મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી। આ ક્રૂઝ ડૂબવાની ઘટનામાં કુલ 9 લોકોના કરુણ મોત થયા છે। આ અકસ્માત એટલો ભયાનક હતો કે પ્રવાસીઓને બચાવવાની તક પણ મળી ન હતી। આ દુર્ઘટનામાં દિલ્હીના મેસી પરિવારના મરીનાબેન અને તેમના માત્ર 4 વર્ષના પુત્ર ત્રિશાનનું પણ મોત નીપજ્યું છે। એક હસતા રમતા પરિવારના સભ્યોના આમ અચાનક વિદાયથી ભારે અરેરાટી વ્યાપી ગઈ છે। પરમ કૃપાળુ પરમાત્મા તમામ મૃતકોના દિવંગત આત્માને શાંતિ આપે અને તેમના પરિવારજનોને આ અસહ્ય દુઃખ સહન કરવાની શક્તિ આપે તેવી પ્રાર્થના સાથે વેપારીઓ દ્વારા કેદારેશ્વર
રોડ પર ગણેશ ઉત્સવ ચોક ખાતે શ્રદ્ધાંજલિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં વેપારીઓ એકઠા થયા હતા અને 2 મિનિટનું મૌન પાળ્યું હતું તેમજ પુષ્પાંજલિ અર્પણ કરી હતી. વેપારીઓએ આ ઘટનાને અત્યંત આઘાતજનક ગણાવી હતી. ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ જિગ્નેશભાઈ કારિયાએ પણ ઉપસ્થિત રહી મૃતકોને શ્રદ્ધાંજલિ પાઠવી હતી. આજરોજ બંગડી બજાર વિસ્તારમાં જે જબલપુર ખાતે જે ક્રૂઝમાં દુર્ઘટના બની હોય, આ દુર્ઘટનામાં એક માએ દીકરાને બચાવવા માટે ખૂબ મહેનત કરી હોય, પોતે જેકેટ પહેરેલું હોય તેમ છતાંય માએ દીકરાને બચાવવા માટે ખૂબ મહેનત કરી હોય, પણ તેમાં તે નિષ્ફળ ગયો હોય ત્યારે પોતાનો જીવ પણ પોતે ગુમાવ્યો હોય. ત્યારે આ દુઃખદભરી ઘટનામાં પોરબંદરના સમસ્ત વેપારી કટલેરી, કરિયાણા, કાપડ, સોનીની ચેમ્બર ઓફ કોમર્સ વતી તમામ વેપારીઓ અહીંયા ઉપસ્થિત રહ્યા અને એની આત્માને શાંતિ આપે એ માટે એક મૌન ધારણ કરેલું હોય. અને આ બને જે દુઃખદ ઘટના બની એને અમે ખૂબ જ વખોડીએ છીએ અને ભગવાન એની આત્માને શાંતિ આપે એવી ભગવાન પાસે પ્રાર્થના કરીએ છીએ. આજે જે આ ઘટના થઈ છે જબલપુરમાં એ બહુ દુઃખદ છે અને આજે અમે બધા વેપારી ભાઈઓ સાથે મળીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે. કહેવાય છે ને કે માં છે એ ખરેખર દીકરાને એમ જીવથી વાલી હોય. એ ઘટનામાં જે ક્રૂઝ ડૂબી ગયું છતાં પણ એને એના દીકરાને છોડ્યો નહીં. એ પોતે પોતાનો જીવ બચાવી શકતા હતા પણ એને દીકરાનો જીવ વાલો હતો. તેથી મા દીકરા બંને આ દુઃખદ ઘટના થઈ એ બદલ આજે બધા વેપારી ભેગા થયા છે. ભગવાન એની આત્માને શાંતિ આપે. આજરોજ પોરબંદરના કાપડ એસોસિએશન, કટલેરી એસોસિએશન તથા બધા વેપારી સાથે મળી અને 2 મિનિટનું મૌન ધારણ કરી અને આ શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે. બનાવ અંગે વિગતવાર વાત કરીએ તો મધ્યપ્રદેશના જબલપુર જિલ્લામાં આવેલ બરગી ડેમમાં સર્જાયેલી ક્રૂઝ દુર્ઘટનાએ સમગ્ર દેશને હચમચાવી દીધો છે. વિશાળ જળાશયમાં લોકો ક્રૂઝ પર બેસીને આનંદ માણી રહ્યા હતા. દિલ્હીથી પિકનિક માટે આવેલો એક હસતો રમતો પરિવાર પણ આ જ ક્રૂઝમાં સવાર હતો. આ પરિવારમાં પતિ, પત્ની, એક દીકરી અને એક 4 વર્ષનો નાનો દીકરો ખુશીથી સમય પસાર કરી રહ્યા હતા, પરંતુ કોઈને સહેજ પણ અંદાજ ન હતો કે આ તેમની જિંદગીની છેલ્લી સફર બની જશે. અચાનક આ વિશાળ ક્રૂઝ પાણીમાં પલટી ખાઈ ગઈ અને ખુશીના માહોલ વચ્ચે સેકન્ડમાં જ લોકોની ચીખ પોકારથી આખું વાતાવરણ ગુંજી ઉઠ્યું. જ્યારે બચાવ કામગીરી શરૂ થઈ અને રેસ્ક્યુ ટીમ દ્વારા પાણીમાંથી મૃતદેહો બહાર કાઢવામાં આવ્યા ત્યારે એક એવું અત્યંત કરુણ દ્રશ્ય જોવા મળ્યું જેણે ત્યાં હાજર સૌના હૃદયને અંદર સુધી ચીરી નાખ્યા. રેસ્ક્યુ ટીમને દિલ્હીની કમનસીબ મહિલા અને તેના 4 વર્ષના માસૂમ બાળકનો મૃતદેહ મળ્યો. બાળકે અંતિમ શ્વાસ સુધી પોતાની માતાને કચકચાવીને પકડી રાખી હતી અને તેનો નાનકડો મૃતદેહ માતાની છાતી સાથે બરાબર ચોટેલી હાલતમાં હતો. બંનેના શરીર એક જ લાઈફ જેકેટમાં એકબીજા સાથે જકડાયેલા હતા. આ હૃદયભેદક દ્રશ્ય પરથી સ્પષ્ટ દેખાઈ આવ્યું હતું કે ડૂબતી વખતે પણ એ માવડીએ પોતાના વહાલ સોયા દીકરાને બચાવવા માટે પાણીમાં કેટલો આકરો અને અંતિમ સંઘર્ષ કર્યો હશે, પરંતુ કાળની ક્રૂરતા સામે તે હારી ગઈ અને બંને હંમેશા માટે આ દુનિયા છોડી ગયા. બનાવને લઈને દેશભરમાં ઘેરો શોક જોવા મળે છે. ત્યારે પોરબંદરના વેપારીઓએ મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદર શહેરના બંદર રોડ પર લાઇટ અને રસ્તાના પ્રશ્ને અનેક રજૂઆતો થઈ ચૂકી છે. તેમ છતાં કોઈ કાર્યવાહી ન થતા લોકોમાં ભારે રોષ જોવા મળે છે. પોરબંદર શહેરના બોખીરા વિસ્તારથી બંદર, સુભાષનગર અને જાવર તરફ જતો રોડ સિંગલ પટ્ટી રોડ છે. તેમજ આ રસ્તા પર લાઇટિંગની કોઈ પ્રકારની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી નથી. પોરબંદર શહેરનો આ ખૂબ જ મહત્વનો રસ્તો છે, કારણ કે આ રસ્તા પરથી બંદર, સુભાષનગર અને જાવર તરફ જવાય છે, જેના કારણે આ વિસ્તારમાં બોટના હજારો કારીગરો, દુકાનદારો, ધંધાર્થીઓ તેમજ દંગાના માલિકો અને દંગામાં કામ કરતા શ્રમિકો તથા જાવર વિસ્તારમાં વસવાટ કરતા લોકો અને કારખાનામાં અવરજવર કરતા લોકો, સૂકી મચ્છીના દંગામાં કામ કરતા લોકો હજારોની સંખ્યામાં આ રસ્તેથી અવરજવર કરતા હોય છે. એટલું જ નહીં પરંતુ બંદરે પણ મોટી સંખ્યામાં વાહનોની અને લોકોની અવરજવર રહેતી હોય છે. તો નેવી અને કોસ્ટગાર્ડ જેવા ડિફેન્સ વિભાગની જેટી પણ બંદર પર આવેલી હોવાથી ડિફેન્સના કર્મચારીઓ અને વાહનો પણ મોટી સંખ્યામાં આ રસ્તા પરથી અવરજવર કરતા હોય છે. પરંતુ આ રોડ
રોડ પર યોગ્ય સુવિધા ન હોવાને કારણે સેંકડોની સંખ્યામાં અકસ્માતો સર્જાઈ રહ્યા છે. છેલ્લા કેટલાય વર્ષોમાં સેંકડો લોકો આ અકસ્માતનો ભોગ બન્યા છે. તેમજ લગભગ 1 ડઝન કરતાં વધુ લોકોના મોત પણ અકસ્માતમાં નીપજ્યા છે. ખાસ કરીને લાઇટિંગની કોઈ સુવિધા ન હોવાથી અકસ્માતો સર્જાઈ રહ્યા છે. ત્યારે રાત્રિના સમયે લાઇટિંગના અભાવે મહિલાઓ અને બાળકો આ રોડ પરથી નીકળવાનું પણ ટાળી રહ્યા છે. વર્ષો સુધી આ રોડ પર લાઇટની સુવિધા ન અપાઈ હોવાથી આ વિસ્તારના લોકોને ખુલ્લો અન્યાય થયો છે. ભૂતકાળમાં અનેક સંસ્થાઓ અને સ્થાનિક લોકો દ્વારા આ અંગે રજૂઆતો પણ થઈ છે. તેમ છતાં આ રજૂઆતો ધ્યાનમાં લેવામાં આવી નથી, જેના પરિણામે દિન પ્રતિદિન અકસ્માતોની સંખ્યા વધી રહી છે અને સરકારી તંત્રના પાપે લોકો ભોગ બની રહ્યા છે. શહેરના મહત્વના આ સિંગલ પટ્ટીના રોડને ડબલ પટ્ટી રોડ બનાવવામાં આવે તેમજ સમગ્ર રોડ પર લાઇટિંગની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવે તે જરૂરી છે તેવું સ્થાનિકો જણાવી રહ્યા છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદર જિલ્લામાં હાલ કેરીની સિઝનનો પ્રારંભ થતાની સાથે જ પોરબંદરના યાર્ડમાં કેરીની આવકમાં વધારો થયો છે, જેમાં આજે યાર્ડમાં બરડા પંથક અને ગીર પંથકમાંથી 4000 બોક્સ કેરીની આવક થઈ હતી. જોકે કેરીની આવક વધતા ભાવમાં પણ ઘટાડો નોંધાયો હતો. પોરબંદર જિલ્લાને ગીર સોમનાથ બાદ બીજું કેરીનું હબ માનવામાં આવે છે. જિલ્લાના બરડા ડુંગરના પેટાળમાં આવેલ ગામોમાં હજારો હેક્ટરમાં કેરીના બગીચા આવેલા છે. આ કેરીના બગીચામાંથી કેરીની સિઝન દરમિયાન હજારો બોક્સ કેરીની આવક થતી હોય છે. ત્યારે કેરીની સિઝન શરૂ થતાની સાથે જ પોરબંદરના યાર્ડમાં કેરીની આવકમાં વધારો નોંધાયો છે. રવિવારે પોરબંદરના યાર્ડમાં બરડા પંથકમાંથી 2500 બોક્સ તેમજ ગીર પંથકમાંથી 1500 બોક્સ કેરીની આવક નોંધાઈ હતી. ત્યારે યાર્ડમાં કેરીની આવક વધતા જ કેરીના ભાવમાં પણ ઘટાડો નોંધાયો હતો. પોરબંદર સુદામા ફ્રૂટ કંપની નીતિનભાઈ દાસાણી. આજે પોરબંદરમાં આશરે 4000 થી 4500 બોક્સની આવક છે. ગીરમાંથી લગભગ 2000 બોક્સ છે ને 3000 બોક્સ છે ને 1500-2000 બોક્સ જેવો આપણે લોકલ છે. આપણે બરડા ડિસ્ટ્રિક્ટની કેરીનો ભાવ એક નંબરનો ભાવ છે 1000 થી કરીને 1500 રૂપિયા. ગીરની કેસર કેરીનો ભાવ એક નંબરનો ભાવ છે 900 થી કરીને 1200 રૂપિયા. આમ 700 થી 900 રૂપિયામાં 2 નંબર ગીરનું વેચાય છે અને આપણું 800 થી 1000 રૂપિયામાં 2 નંબર બરડા ડિસ્ટ્રિક્ટનું આપણે વેચાય છે. વેપારીઓના જણાવ્યા અનુસાર આગામી દિવસોમાં યાર્ડમાં હજુ પણ કેરીની આવકમાં વધારો થશે તેમજ કેરીના ભાવમાં હજી પણ ઘટાડો નોંધાશે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના કોલેખડા ગામ નજીક બોલેરો ચાલકે ડિવાઈડર પર ઝાડને પાણી પીવડાવતા એક બાળકને હડફેટે લેતા અકસ્માત સર્જ્યો હતો. આ અકસ્માતમાં એક બાળક સહિત 5 સભ્યોને ઈજા પહોંચતા તેમને સારવાર અર્થે પોરબંદરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. પોરબંદર આદિત્યાણા રોડ પર કોલેખડા ગામ નજીક રોડના ડિવાઈડર પર રહેલ ઝાડને ટેન્ડર મારફતે પાણી પીવડાવી રહેલ એક બાળકને બોલેરો ચાલકે હડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં ગોગન કારા, સલીમ હુસેન, ફાતમા માયગર અને જબીર માયગર સહિત 5 સભ્યોને સામાન્ય ઈજા પહોંચતા તેમને સારવાર અર્થે પોરબંદરની ભાવસીજી સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. પોરબંદરના રાણાવાવ ગામે રહેતા એક યુવાને પત્ની સાથે ઝઘડો થતા ગળે ફાંસો ખાઈ લીધો હતો. આ ઘટના બાદ યુવકને સારવાર માટે પોરબંદરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. હાલ આ યુવકની સ્થિતિ ગંભીર હોવાનું જાણવા મળે છે. રાણાવાવ શહેરના જૂના બસ સ્ટેશન વિસ્તારમાં રહેતા અનવર ઇબ્રાહિમ કાદરી નામના યુવાને કોઈ કારણોસર તેમની પત્ની સાથે ઝઘડો થયો હતો. ત્યારે આ ઝઘડા બાદ યુવાને તેમના ઘરે ગળે ફાંસો ખાઈ આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો. આ ઘટનાની જાણ પરિવારને થતાં તાત્કાલિક યુવકને પ્રથમ રાણાવાવની અને વધુ સારવાર માટે પોરબંદરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. હાલ આ યુવાન હોસ્પિટલના ઇમરજન્સી વોર્ડમાં સારવાર હેઠળ છે અને ગંભીર સ્થિતિ હોવાનું પણ જાણવા મળ્યું છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના વાઘેશ્વરી પ્લોટમાં રહેતા એક યુવાને તેમના ઘરે ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. આ ઘટના બાદ યુવકના મૃતદેહને પીએમ માટે પોરબંદરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.
પોરબંદરના વાઘેશ્વરી પ્લોટમાં રહેતા હાર્દિક જયંતિભાઈ મકવાણા નામના યુવાન છેલ્લા ઘણા સમયથી માનસિક બીમારીથી પીડાઈ રહ્યો હતો. ત્યારે આ બીમારીથી કંટાળી આ યુવાને તેમના ઘરના રૂમમાં કપડા વડે ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. આ ઘટના બાદ યુવકના મૃતદેહને પીએમ માટે પોરબંદરની ભાવસીજી સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. આ ઘટનાને લઈને પરિવારમાં પણ શોક વ્યાપી ગયો હતો. પરિવારના સભ્યો પાસેથી મળતી વિગત અનુસાર આ યુવકની સગાઈ પણ થઈ ગઈ હતી. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદર સમસ્ત બાબી જમાતની એક બેઠકનું આયોજન કરાયું હતું, જેમાં સમસ્ત બાબી જમાતના પ્રમુખ તેમજ મેનેજિંગ બોર્ડની સર્વસંમતિથી વરણી કરવામાં આવી હતી. પોરબંદર મુસ્લિમ સમાજમાં 32 જેટલી પેટા જ્ઞાતિઓની અલગ અલગ જમાતો આવેલી છે, જેમાં પોરબંદર દાતાર તકિયા પાસે આવેલ સમસ્ત બાબી જમાતના આગેવાનોની બેઠક યોજાઈ હતી, જેમાં બાબી જમાતના સમાજ કલ્યાણ માટે જાગૃતતા લાવવા, શૈક્ષણિક પ્રવૃત્તિ વેગ આપવા, યુવાનોના ભવિષ્ય માટે યોજના બનાવવા સહિતના સામાજિક સેવાકીય પ્રવૃત્તિઓ માટે સમાજની આંતરિક બેઠક બાદ મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો હતો. તમામ આગેવાનોની સહેમતિ થી નવા પ્રમુખની સાથે એક નવી મેનેજિંગ કમિટીની પણ રચના કરવામાં આવી હતી, જેમાં સમસ્ત બાબી જમાતના પ્રમુખ તરીકે સિદ્દીક ગનીભાઈ બાબી જાહેર કરવામાં આવેલા હતા અને ઉપપ્રમુખ ઇમરાન મોહમ્મદ બાબી તેમજ જુમા અબુ બાબી તથા સેક્રેટરી રઉફ અલી મોહમ્મદ બાબી અને જોઈન્ટ સેક્રેટરી ફિરોઝ મોહમ્મદ બાબી તેમજ ખજાનચી હૈદર યુસુફ બાબીને જાહેર કરાયા હતા. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના બંગડી બજાર વિસ્તારમાં ટ્રાફિક પોલીસ વિભાગ દ્વારા ફરજ દરમિયાન માનવતાનું ઉદાહરણ પૂરું પાડવામાં આવ્યું છે, જેમાં એક વૃદ્ધાનો અકસ્માત થતાં તેમને હોસ્પિટલ પહોંચાડવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. પોરબંદર ટ્રાફિક વિભાગના એએસઆઈ ભાવનાબેન સોલંકી તથા ટ્રાફિક બ્રિગેડના જલ્પાબેન મકવાણા પોતાની ફરજ પર બંગડી બજાર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન સાંજના 7 વાગ્યાની આસપાસ એક એક્ટિવા ચાલક બેન પોતાના દાદીમાને એક્ટિવા પાછળ બેસાડી નીકળ્યા હતા. તે દરમિયાન દાદીમા કોઈ કારણોસર એક્ટિવા પરથી નીચે પડી જતા માથાના પાછળના ભાગે ઈજા થતા લોહી નીકળતું હતું, જેથી ભાવનાબેન તથા જલ્પાબેને તાત્કાલિક રિક્ષાની વ્યવસ્થા તેમજ જરૂરી મદદ કરી તેમની પોતરી સાથે હોસ્પિટલ મોકલી આપી પોતાની ફરજ સાથે એક માનવતાસભર કાર્ય કર્યું હતું. મુશ્કેલીમાં મુકાયેલા નાગરિકને સમયસર સહાય પહોંચાડી પોલીસ કર્મચારીઓએ પોતાની ફરજ સાથે માનવતાની ભાવનાનું પણ ઉત્તમ પ્રદર્શન કર્યું હતું. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના બખલ્લા ગામની સીમમાં સરકારી જમીન નામે કરવાની ખાતરી આપી 3 શખ્સો દ્વારા છેતરપિંડી કરાઈ હતી, જે મામલે પોલીસે ગણતરીની કલાકોમાં જ 2 આરોપીને ઝડપી લીધા છે. બખલ્લા ગામે બિરડી સીમમાં રહેતા અને ખેતીકામ કરતા પોપટભાઈ ઉર્ફે પરબતભાઈ વેજાભાઈ ખૂટી દ્વારા બગવદર પોલીસ મથકમાં છેતરપિંડી અને વિશ્વાસઘાતનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે, જેમાં પોપટભાઈ સાથે 14,50,000ની છેતરપિંડી અને અન્ય લોકો પાસે 2,21,32,300ની છેતરપિંડી થઈ છે. કુલ રૂપિયા 2,35,82,300ની છેતરપિંડી થયાનું ફરિયાદમાં જણાવ્યું છે. પોપટભાઈ જણાવ્યું છે કે 3 વર્ષ પહેલા વર્ષ 2023માં વિંજરાણા ગામે રહેતા આવડા દુદા ખૂટી કે જેઓ તેમના જાણીતા હતા, તેમની સાથે બીજા 2 શખ્સો આવ્યા હતા અને આવડાભાઈએ જણાવ્યું હતું કે આવેલા 2 વ્યક્તિઓ પૈકી એક રસિકભાઈ માલકિયા જેઓ જસદણના છસિયા ગામે રહે છે અને તેઓ ગાંધીનગર સચિવાલયમાં કામ કરે છે, તથા તેની સાથે આવેલ કાંતિભાઈ મકવાણા જેઓ જસદણના રેવાણિયા ગામે રહે છે. એ બંને લોકો કોઈ પણ ખેતરની બાજુમાં આવેલી સરકારી જમીન જે તે ખેડૂતના ખાતે કરાવવાનું કામ કરે છે. ત્યારે આ શખ્સોએ જમીન નામે કરવા તેમજ હથિયારનું લાયસન્સ આપવાના નામે પોપટભાઈની રકમ મળી અન્ય લોકો સાથે પણ લાખોની છેતરપિંડી કરી કુલ 2,35,82,300ની છેતરપિંડી અને વિશ્વાસઘાત થયાનું ફરિયાદમાં જણાવ્યું છે. જે મામલે પોલીસે તુરંત જ 2 આરોપીઓ રસિક ધના માલકિયા અને કાંતિ ગોરધન મકવાણાને બિરડી નજીક નેશનલ હાઈવે પરથી ઝડપી લીધા છે અને 1 દિવસના રિમાન્ડ
રિમાન્ડ પર પણ લીધા છે. રિમાન્ડ દરમિયાન આ શખ્સોએ અન્ય કોઈ સાથે પણ છેતરપિંડી કરી છે કે કેમ તે અંગે તપાસ હાથ ધરાશે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદર પંથકના રામવાવ નજીક પૂર ઝડપે કાર ચાલકે સ્કૂટર અને બાઇકને હડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો, જેમાં બાળક સહિત 3ને ઈજા થઈ હતી. ત્યારે પોલીસે કાર ચાલક સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. પોરબંદરના GIDCમાં આવેલ ત્રિશુલ પાર્ક સોસાયટીમાં રહેતા દેવાભાઈ રામદેવભાઈ ગોઢાણીયાએ નોંધાવેલ પોલીસ ફરિયાદ મુજબ ગત તારીખ 30ના પત્ની અને પુત્ર સાથે ભેટકડી ગામે સાસુના ઘરે ગયા હતા. ત્યારબાદ ત્યાંથી પરત પત્ની સોનલ રિક્ષામાં તથા દેવાભાઈ પુત્ર રવિ સાથે સ્કૂટરમાં પોરબંદર આવી રહ્યા હતા, જેમાં સ્કૂટર રામવાવના પાટિયા પાસે પહોંચ્યું ત્યારે કાળા કલરની કારના ચાલકે પોતાની કાર સામેથી રોંગ સાઈડમાં પૂર ઝડપે ગફલતભરી રીતે ચલાવી દેવાભાઈના સ્કૂટરને ટક્કર મારતા તે સ્કૂટર સાથે રોડથી નીચે ફંગાઈ ગયો હતો, જેથી દેવાભાઈ અને પુત્ર રવિને ઈજાઓ થઈ હતી. તે દરમિયાન કાર ચાલકે દેવાભાઈની પાછળ આવતા બાઇક ચાલક લાખણસિંહભાઈ વત્સીભાઈ મોઢવાડિયાને પણ અડફેટે લેતા તેઓને પણ ઈજા થઈ હતી. આથી ત્રણેયને સારવાર માટે બગવદર ખસેડવામાં આવ્યા હતા, જ્યાંથી દેવાભાઈ તથા રવિને પોરબંદરની ખાનગી હોસ્પિટલે ખસેડવામાં આવ્યા છે. કાર ચાલક સાથે સમાધાનની વાત ચાલુ હતી, પરંતુ સમાધાન ન કરવું હોવાથી અંતે ચાલક સામે ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના સુભાષનગર વિસ્તારમાં કામ કરતા એક ખલાસીએ કોઈ કારણોસર ઝેરી દવા પી લીધી હતી. આ ઘટના બાદ ખલાસીને સારવાર માટે પોરબંદરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. પોરબંદરના પ્રતાપ ગોટી નામના માછીમારની પશુપતિ નામની બોટમાં છેલ્લા 6 વર્ષથી ભિલોડ પંથકમાં રહેતો રાજેશ કલ્પાકોડી નામનો યુવાન ખલાસી તરીકે કામ કરે છે. ત્યારે આ યુવાને કોઈ કારણોસર સુભાષનગર વિસ્તારમાં ઉંદર મારવાની ઝેરી દવા પી લીધી હતી. આ ઘટનાની જાણ બોટના અન્ય ખલાસીને થતાં તાત્કાલિક પોરબંદરની ભાવસીજી સરકારી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. હાલ આ યુવાન હોસ્પિટલના ઇમરજન્સી વોર્ડમાં સારવાર હેઠળ છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. જેતપુરમાં ગઈકાલે રાત્રે જૂનાગઢ આણંદ રૂટની બસમાં એક યુવતીની છેડતીની ઘટના બની હતી, જે મામલે ફરિયાદ નોંધાયા બાદ પોલીસે છેડતી કરનાર શખ્સને ઝડપી લઈને રિકન્સ્ટ્રક્શનની કામગીરી હાથ ધરી હતી. જૂનાગઢથી આણંદ જતી બસમાં એક યુવતી અમદાવાદ જતી હતી, ત્યારે બસમાં બેઠેલા એક યુવકે આ યુવતીની સામે બીભત્સ ઇશારા કરતા મામલો બિચક્યો હતો, જેમાં યુવતીએ 112 નંબર પર ફરિયાદ કરતા પોલીસ સ્ટેશન ખાતે આ બસ લઈ જવામાં આવી હતી. બાદમાં યુવતીએ જેતપુર પોલીસ મથકમાં ફરિયાદ કરતા પોલીસે બિરજુ સાગઠિયા નામના આ શખ્સની ધરપકડ કરી હતી અને જેતપુર પોલીસે છેડતી કરનાર શખ્સ બિરજુ સાગઠિયાનું રિકન્સ્ટ્રક્શન કર્યું હતું, તેમજ શહેરમાં ફેરવી માફી મંગાવી કાયદાનું ભાન કરાવ્યું હતું. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના બંદર રોડ પરથી એક શખ્સ દેશી દારૂ સાથે ઝડપાયો છે, જેમાં પોલીસે મોતીપેડની દરગાહ પાસે રહેતા કેવલ પ્રવીણ મસાણી નામના આ શખ્સને બુરહાની મસ્જિદ પાસેથી દારૂ સાથે ઝડપી લીધો હતો અને આ દારૂનો જથ્થો આપનાર આદિત્યાણા ગામના ભાયા વેજા ગુરગુટિયા સામે પણ પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી. જતા ફરી નજર કરી લઈ આજની હેડલાઇન્સ પર. આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સુવર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો. કોમર્શિયલ ગેસના સિલિન્ડરનો ભાવ વધારો વેપારીઓ માટે આફત. પોરબંદરમાં 20,000 ગેસ કલેક્શન પર ₹2 કરોડનો બોજ. જબલપુરમાં બનેલી ઘટનાના પગલે પોરબંદરમાં અપાઈ શ્રદ્ધાંજલિ. પોરબંદરના વેપારી મંડળ દ્વારા શ્રદ્ધાંજલિ કાર્યક્રમનું આયોજન. પોરબંદરના રામવાવ નજીક ટ્રિપલ અકસ્માત મામલે નોંધાઈ ફરિયાદ. કાર ચાલકે સ્કૂટર અને બાઇકને અડફેટે લેતા અકસ્માતમાં 3 ઘાયલ. જૂનાગઢ આણંદ રૂટની બસમાં યુવતીની છેડતીની બની ઘટના. પોલીસે છેડતી કરનારને જાહેરમાં માફી મંગાવી કરાવ્યું કાયદાનું ભાન.
ફરી મળીશું આવતીકાલે આ જ સમયે નવા સમાચારો સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.